મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આપણે ધોરણ 9 વિજ્ઞાન વિષયમાં છેલ્લે પ્રકરણ 14 નૈસર્ગિક સ્ત્રોતોમાં આપણે ચર્ચા કરેલી જૈવ ભૂ રાસાયણિક ચક્રો શું છે અને આપણે કેટલા ચક્રોનો અભ્યાસ કરવાનો છે। એમાંના પહેલા બે ચક્ર જૈવ ભૂ રાસાયણિક ચક્રમાંના પહેલા બે ચક્રો જળ ચક્ર અને કાર્બન ચક્ર છે એનો અભ્યાસ આપણે કરી ગયેલા। તો જૈવ ચક્ર શું છે, કાર્બન ચક્ર શું છે અને ચક્ર સ્વરૂપે કઈ રીતે કાર્ય કરે છે એ આપણે ગયા વિડીયોની અંદર જોઈ ગયા। અને એના સિવાય આપણે જે છે એ કાર્બન ચક્રમાં થતો જે ફેરફાર છે, કાર્બનના વધારાના કારણે આપણા વાતાવરણમાં જોવા મળતી ગ્રીન હાઉસ ઇફેક્ટ છે એની પણ વાત કરી ગયા। હવે ત્યારબાદ બાકી રહેતા બે ચક્ર છે નાઇટ્રોજન ચક્ર અને ઓક્સિજન ચક્ર। તો વાતાવરણમાં આ નાઇટ્રોજન ચક્ર અને ઓક્સિજન ચક્ર કઈ રીતે કાર્ય કરે છે એની આપણે ચર્ચા કરવાની છે। અને એના પછીનો પોઈન્ટ છે ઓઝોન સ્તર। તો ઓઝોન સ્તર શું છે, એમાં હાલમાં શું ફેરફાર થઈ રહ્યા છે અને એ ફેરફારના કારણે આપણને શું નુકસાન થાય છે એની ચર્ચા આપણે કરવાની છે। તો આપણે આપણા પાઠ્યપુસ્તકને સાથે રાખીને શરૂઆત કરીએ નાઇટ્રોજન ચક્રથી કે નાઇટ્રોજન ચક્ર શું છે અને વાતાવરણમાં કઈ રીતે કાર્ય કરે છે। નાઇટ્રોજન ચક્ર આપણા વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ 78% છે। એક માર્ક્સમાં ઘણી વખત પૂછાય છે કે આપણું કુલ વાતાવરણ છે, બધા વાયુઓ છે વાતાવરણમાં, એમાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું છે તો 78% છે। આ વાયુ સજીવો માટે ખૂબ જરૂરી છે। તે ઘણા બધા અણુઓના ઘટક તરીકે આપણા શરીરમાં જે આવેલા અણુઓ છે જેમ કે પ્રોટીન છે, ન્યુક્લિક એસિડ છે અને તેમજ કેટલાક વિટામિન્સ છે, એ બધામાં છે નાઇટ્રોજન ખૂબ અગત્યનું ઘટક છે। નાઇટ્રોજન બીજા અન્ય જૈવિક અણુઓના બંધારણીય ઘટક તરીકે મળી આવે છે। બીજા જૈવિક અણુઓના પણ બંધારણીય ઘટક તરીકે હોય છે જેમ કે આલ્કલોઇડ્સ અને યુરિયા। આલ્કલોઇડ્સ અને યુરિયા પણ કોઈ પણ પ્રાણી શરીરના ઘટકો છે જેમાં નાઇટ્રોજન છે એ ખૂબ જરૂરી છે। એટલા માટે જ નાઇટ્રોજન બધા પ્રકારના સજીવો માટે એક આવશ્યક પોષક તત્વ છે। બધા જ સજીવ સ્વરૂપો દ્વારા વાતાવરણમાં આવેલા નાઇટ્રોજન વાયુના પ્રત્યક્ષ ઉપયોગથી જીવન સરળ થઈ જાય। બધા જ સજીવ છે, પછી વનસ્પતિ હોય, પ્રાણી હોય કે મનુષ્ય હોય, એ વાતાવરણમાં આવેલા નાઇટ્રોજન વાયુનું પ્રત્યક્ષ એટલે કે સીધો ઉપયોગ કરી શકે તો જીવન સરળ થઈ જાય। પરંતુ કેટલાક પ્રકારના બેક્ટેરિયા સિવાય બીજા સજીવો નિષ્ક્રિય નાઇટ્રોજન પરમાણુ એટલે વાતાવરણમાં રહેલું જે નાઇટ્રોજન છે એનું નાઇટ્રેટ્સ અને નાઇટ્રાઇટ્સ જેવા બીજા આવશ્યક અણુઓમાં પરિવર્તન કરવામાં સક્ષમ નથી। એટલે કે માત્ર કેટલાક પ્રકારના બેક્ટેરિયા છે કે જે નિષ્ક્રિય નાઇટ્રોજન એટલે કે વાતાવરણમાં રહેલું નાઇટ્રોજન છે એનું નાઇટ્રેટ્સ અને નાઇટ્રાઇટ્સમાં રૂપાંતર કરી શકે છે। અન્ય સજીવો છે એ રૂપાંતર કરવા માટે સક્ષમ નથી। નાઇટ્રોજનનું સ્થાપન કરવા વાળા તે બેક્ટેરિયા મુક્તજીવી હોય છે। એટલે કે એવા બેક્ટેરિયા કે જે નાઇટ્રોજનનું નાઇટ્રસ અને નાઇટ્રાઇટ્સમાં રૂપાંતર કરે છે એ મુક્તજીવી હોય છે। એટલે કે મુક્ત રીતે પોતાનું જીવન વિતાવતા હોય છે, કોઈ પર આધારિત હોતા નથી અથવા દ્વિદળી વનસ્પતિઓની કેટલીક જાતિઓમાં જોવા મળે છે। દ્વિદળી વનસ્પતિઓ છે તો સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે દ્વિદળી વનસ્પતિ એટલે જેના બીજના બે ફાડિયા થઈ શકે। તો આપણે જાણીએ છીએ કે બધા કઠોળ છે એનો સમાવેશ આપણે દ્વિદળી વનસ્પતિમાં કરીએ છીએ। તો આવી દ્વિદળી વનસ્પતિઓની જાતિઓ છે એટલે કે વનસ્પતિના છોડ છે એની અંદર એ જોવા મળે છે। સામાન્ય રીતે તે નાઇટ્રોજનનું સ્થાપન કરવા વાળા બેક્ટેરિયા શિંબી કુળની વનસ્પતિઓના મૂળમાં એક વિશિષ્ટ પ્રકારની સંરચના બનાવે છે જેને મૂળ ગંડિકા કહેવાય છે। આ વાતનો અભ્યાસ તમે ધોરણ 8માં પણ કરીને આવ્યા છો, ત્યાં પણ તમે નાઇટ્રોજન ચક્ર ભણીને આવ્યા છો। તો એમાં આપણે સમજેલા કે બેક્ટેરિયાનું નામ હતું રાઇઝોબિયમ। રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે એ શિંબી કુળની વનસ્પતિના મૂળમાં મૂળ ગંડિકામાં રહેલા હોય છે। આ બેક્ટેરિયા સિવાય નાઇટ્રોજન પરમાણુનું નાઇટ્રેટ્સ કે નાઇટ્રાઇટ્સમાં ભૌતિક ક્રિયાઓ દ્વારા પણ પરિવર્તન થાય છે। આનો અભ્યાસ પણ આપણે 8મા ધોરણમાં કરેલો જ છે કે નાઇટ્રેટ્સ અને નાઇટ્રાઇટ્સમાં રૂપાંતર કરવા માટે રાઇઝોબિયમ બેક્ટેરિયા સિવાય કેટલાક ભૌતિક પરિબળો પણ જવાબદાર છે। વીજળીના ચમકારાના સમયે વાયુના રૂપમાં ઊંચા તાપમાને અને ઊંચા દબાણે નાઇટ્રોજનનું નાઇટ્રોજન ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે। જ્યારે વીજળીના ચમકારા થાય ત્યારે હવાનું તાપમાન અને દબાણ વધવાથી હવામાંનો નાઇટ્રોજન છે નાઇટ્રોજન ડાયોક્સાઇડમાં ફેરવાય છે। હવે ઉત્પન્ન થયેલો જે ઓક્સાઇડ છે
તે પાણીમાં ભળી અને નાઇટ્રિક એસિડ બનાવે છે. નાઇટ્રિક એસિડ એટલે HNO3 આપણે જાણીએ છીએ, અને નાઇટ્રસ એસિડ બનાવે છે. એટલે જ્યારે હવામાં રહેલા નાઇટ્રોજન ઓક્સાઇડ છે એ પાણી સાથે ભળે છે ત્યારે નાઇટ્રિક એસિડ અને નાઇટ્રસ એસિડ બને છે, અને વરસાદની સાથે જમીનની સપાટી પર વરસે છે ત્યારે તેનો ઉપયોગ વિવિધ સજીવો દ્વારા કરવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે હવામાં રહેલા જે વાયુઓ છે એ એસિડમાં રૂપાંતર પામી અને વરસાદ સ્વરૂપે નીચે પડે એને આપણે એસિડ વર્ષા કહીએ છીએ. તો નાઇટ્રસ એસિડ અને નાઇટ્રિક એસિડ છે એ વરસાદ સાથે નીચે પડે છે ત્યારે ભૂમિ પર રહેતા સજીવો છે નાઇટ્રોજનનો ઉપયોગ કરતા હોય છે. નાઇટ્રોજન યુક્ત સંયોજનો બનાવવામાં વપરાયા પછી નાઇટ્રોજનનું શું થાય છે? હવે જ્યારે નાઇટ્રોજનમાંથી આ બધા સંયોજનો બની ગયા એટલે કે નાઇટ્રિક એસિડ કે નાઇટ્રસ એસિડ બની ગયા કે પછી સિમ્બિકોડની વનસ્પતિમાં આવેલા બેક્ટેરિયા છે એમણે એનું સ્થાપન કર્યું, પછી વનસ્પતિએ પોતાના અંગના વિવિધ ભાગો માટે એનું પ્રોટીન, ન્યુક્લિક એસિડ કે વિટામિન્સમાં રૂપાંતર કર્યું, પછી એનું શું થાય છે? તો સામાન્ય રીતે વનસ્પતિઓ નાઇટ્રસ અને નાઇટ્રેટ્સને મેળવે છે અને તેમનો એમિનો એસિડમાં ફેરવે છે. તેનો ઉપયોગ પ્રોટીન બનાવવા માટે થાય છે. જ્યારે તે જ પ્રાણી કે વનસ્પતિ મૃત્યુ પામે છે ત્યારે ભૂમિ એટલે કે માટીમાં રહેલા અન્ય બેક્ટેરિયા છે જે વિવિધ સંયોજનોમાં આવેલા નાઇટ્રોજનનું નાઇટ્રેટ્સ અને નાઇટ્રાઇટ્સમાં પરિવર્તન કરે છે. હવે જે બીજા બેક્ટેરિયા ભૂમિની અંદર આવેલા છે એ મૃત સજીવોમાં રહેલા જે સંયોજનો છે, વિટામિન્સ છે કે પ્રોટીન્સ છે, એમાં રહેલા નાઇટ્રોજનનું નાઇટ્રેટ્સ અને નાઇટ્રાઇટ્સમાં રૂપાંતર કરે છે, અને બીજા પ્રકારના બેક્ટેરિયા આ નાઇટ્રેટ્સ તેમજ નાઇટ્રાઇટ્સને નાઇટ્રોજન તત્વમાં ફેરવે છે. એટલે શરૂઆતમાં થયું એનાથી એકદમ ઉલટું કે જે વિટામિન્સ કે પ્રોટીન્સ છે એમાંથી નાઇટ્રેટ્સ બને છે, અને આ નાઇટ્રેટ્સ છે એનું નાઇટ્રોજન તત્વમાં પણ કેટલાક બેક્ટેરિયા રૂપાંતર કરે છે. આ રીતે પ્રકૃતિમાં નાઇટ્રોજન ચક્ર ચાલે છે. એટલે પેલા નાઇટ્રોજન, એનામાંથી એનું સ્થાપન, પછી નાઇટ્રેટ્સ ને નાઇટ્રાઇટ્સ, પછી સજીવોના શરીરમાં એમિનો એસિડ અને પ્રોટીન, પછી મૃત્યુ પામ્યા પછી પ્રોટીનમાંથી પાછા નાઇટ્રેટ્સ ને નાઇટ્રાઇટ્સ અને નાઇટ્રાઇટ્સમાંથી પાછું નાઇટ્રોજન. આમાં ચક્ર છે એ પ્રકૃતિમાં હંમેશા ચાલતું રહે છે, જેમાં નાઇટ્રોજન વાતાવરણમાં પોતાના મૂળભૂત સ્વરૂપથી પસાર થતા ભૂમિ અને પાણીમાં અણુઓના સ્વરૂપમાં ફેરવાય છે, અને જો સજીવોમાં વધારે જટિલ અણુઓના સ્વરૂપમાં ફેરવાય છે પછી તે પાછું સામાન્ય સ્વરૂપમાં ફેરવાય અને વાતાવરણમાં પાછું આવી જાય છે. અહીંયા નાઇટ્રોજન ચક્ર છે એ પૂરું થાય છે. હવે આ સમગ્ર પ્રક્રિયાને ચક્ર સ્વરૂપે એટલે કે ચક્રીય આકૃતિ સ્વરૂપે આપણે સમજી લઈએ. હવે આપણને જે આ જોવા મળે છે એ છે કુદરતમાં નાઇટ્રોજન ચક્ર. તો કુદરતમાં નાઇટ્રોજન ચક્ર કઈ રીતે કાર્ય કરે છે? તો સૌથી પહેલા ચક્રની શરૂઆત થાય છે વાતાવરણમાંના નાઇટ્રોજનથી. આ વાતાવરણમાં રહેલું નાઇટ્રોજન છે એનું સ્થાપન થાય છે લીલી વનસ્પતિઓમાં. એટલે કે લીલી વનસ્પતિઓ છે એ નાઇટ્રોજનનો ઉપયોગ કરે છે, અને લીલી વનસ્પતિઓમાંથી જે પ્રાણીઓ છે એ એનો ઉપયોગ કરે છે. હવે લીલી વનસ્પતિમાંથી પ્રાણીઓ ઉપયોગ કરે છે એના સિવાય એનું એમોનિફિકેશન થાય છે અને એમોનિયા બને છે. એમોનિયા એટલે NH3. તો લીલી વનસ્પતિઓ છે એનું એમોનિફિકેશન થઈને એમોનિયા બનાવે છે, અથવા તો લીલી વનસ્પતિમાંથી પ્રાણીઓ એનો ઉપયોગ કરીને એમોનિયા બનાવે છે. એના સિવાય જ્યારે લીલી વનસ્પતિઓ એનો ઉપયોગ નથી કરતી નાઇટ્રોજનનું, ત્યારે એ નાઇટ્રોજનનો ઉપયોગ નાઇટ્રિફિકેશન થઈ અને વાતાવરણીય અને ઔદ્યોગિક સ્થાપનમાં થાય છે. એટલે કેટલીક વાતાવરણીય પ્રક્રિયાઓ અને ઉદ્યોગોની અંદર આ નાઇટ્રોજનનું નાઇટ્રિફિકેશન કરી અને સ્થાપન કરવામાં આવે છે. હવે સ્થાપન થયેલો જે નાઇટ્રોજન છે એનું નાઇટ્રિફિકેશન થાય છે અને નાઇટ્રેટ્સ બને છે, અથવા તો જે પ્રાણીઓ કે વનસ્પતિ દ્વારા બનેલો એમોનિયા છે એનું નાઇટ્રાઇટ્સમાં રૂપાંતર થાય છે અને પછી નાઇટ્રેટ્સ બને છે. હવે આ બંને પ્રક્રિયાઓ દ્વારા બનેલા નાઇટ્રેટ્સ છે એનું ડીનાઇટ્રિફિકેશન થાય છે, એટલે કે નાઇટ્રેટ્સનો અણુ તૂટે છે અને પછી સામાન્ય નાઇટ્રોજન એટલે કે N2 નો અણુ જે વાતાવરણમાં છે એ બની જાય છે ડીનાઇટ્રિફિકેશનની પ્રક્રિયાથી, અને પાછો વાતાવરણમાં નાઇટ્રોજન ભળી જાય છે. આમ વાતાવરણમાંથી શરૂ થયેલો નાઇટ્રોજન સમગ્ર પ્રક્રિયામાંથી પસાર થઈ અને પાછો વાતાવરણમાં પહોંચે છે. અહીં કુદરતમાં રહેલું નાઇટ્રોજન ચક્ર છે એ પૂરું થાય છે. હવે જોઈએ ઓક્સિજન ચક્ર. તો ઓક્સિજન કેટલું મહત્વનું છે આપણે બધા જ જાણીએ છીએ. તો ઓક્સિજન પૃથ્વી પર ઘણી માત્રામાં મળી આવતું તત્વ છે. નાઇટ્રોજન આપણે જોઈએ 78% હોય છે,
અને તે ઓક્સિજનનું પ્રમાણ વાતાવરણમાં મૂળભૂત સ્વરૂપે 21% હોય છે. આ વાતાવરણમાં રહેલો માત્ર 21% ઓક્સિજન છે એ અહીં વસતી દરેક સજીવ પ્રજાતિ, પછી એ વનસ્પતિ હોય કે પ્રાણી હોય, બધા માટે ખૂબ જ આવશ્યક તત્વ છે. તે વધુ માત્રામાં પૃથ્વીના પોપડામાં સંયોજન સ્વરૂપમાં કાર્બન ડાયોક્સાઇડના સ્વરૂપમાં પણ મળી આવે છે. આપણે પૃથ્વીના પોપડાની એટલે કે ભૂમિની વાત કરીએ તો ભૂમિ ઉપર આ ઓક્સિજન છે એ કાર્બન સાથે સંયોજાઈને કાર્બન ડાયોક્સાઇડના સ્વરૂપમાં મળી આવે છે. પૃથ્વીના પોપડામાં ઓક્સિજન ધાતુઓ અને સિલિકોનના ઓક્સાઇડના સ્વરૂપમાં પણ મળે છે. ઓક્સાઇડ શું છે આપણે જાણીએ છીએ. કોઈ પણ ધાતુ અથવા સિલિકોનના એક ઓક્સાઇડના સ્વરૂપમાં પણ ઓક્સિજન મળે છે. એટલે કે ધારો કે કોપર ધાતુ છે તો તે આપણને કોપર ઓક્સાઇડના સ્વરૂપમાં, જો ફેરસ એટલે કે લોખંડની વાત કરીએ તો ફેરિક ઓક્સાઇડના સ્વરૂપમાં પણ ઓક્સિજન મળી આવે છે. તે જૈવિક અણુઓ જેવા કે કાર્બોદિત, પ્રોટીન, ન્યુક્લિક એસિડ અને ચરબીનું પણ એક આવશ્યક ઘટક છે. મનુષ્યના શરીરની કે કોઈ પણ પ્રાણી શરીરની મહત્વના ઘટકો છે કાર્બોદિત છે, પ્રોટીન કે ન્યુક્લિક એસિડ, ચરબી, એ બધામાં પણ ઓક્સિજન ખૂબ અગત્યની ભૂમિકા ભજવે છે. પરંતુ જ્યારે આપણે ઓક્સિજન ચક્રની બાબતે વાત કરીએ છીએ ત્યારે આપણે મુખ્યત્વે તે ચક્રને નિર્દેશિત કરીએ છીએ કે જે વાતાવરણમાંના ઓક્સિજનનું પ્રમાણ સંતુલિત જાળવી રાખે છે. ઓક્સિજન ચક્રમાં આપણને એ ધ્યાનમાં લેવાનું છે કે એવો કયો ચક્ર છે કે જે વાતાવરણમાં રહેલા ઓક્સિજનનું પ્રમાણ જે 21% છે એને જાળવી રાખે છે. વાતાવરણમાં ઓક્સિજનનો ઉપયોગ મુખ્યત્વે 3 પ્રક્રિયાઓમાં થાય છે: શ્વસન, દહન અને નાઇટ્રોજનના ઓક્સાઇડના નિર્માણમાં. ઓક્સિજનનો ઉપયોગ વાતાવરણમાં 3 સ્વરૂપે થાય છે. શ્વસન એટલે શું? તો જે મનુષ્ય છે કે પ્રાણી છે કે વનસ્પતિ છે, કોઈ પણ સજીવ છે એ શ્વસનની ક્રિયામાં ઓક્સિજનનો ઉપયોગ કરે છે. પછી દહન એટલે કે કોઈ પણ પદાર્થનું દહન કરવું, એને સળગાવવું, એના માટે ઓક્સિજન ઉપયોગી છે. અને નાઇટ્રોજનના ઓક્સાઇડ એટલે વાતાવરણમાં જે નાઇટ્રોજન છે એના ઓક્સાઇડ બનાવવા માટે પણ ઓક્સિજન છે એનો ઉપયોગ થાય છે. અને વાતાવરણમાં ઓક્સિજનમાં એકમાત્ર મુખ્ય ક્રિયા છે જે છે પ્રકાશ સંશ્લેષણ, એટલે ઓક્સિજનનું મુક્ત થવાની ક્રિયા. આપણે ઉપર જોઈશું ઓક્સિજનના ઉપયોગની ક્રિયા કે આ 3 ક્રિયાઓમાં ઓક્સિજન વપરાઈ જાય છે. પણ માત્ર પ્રકાશ સંશ્લેષણ એક એવી ક્રિયા છે કે જેમાં ઓક્સિજન મુક્ત થાય છે, એટલે કે વાતાવરણમાં છૂટો પડે છે, જેના દ્વારા ઓક્સિજન આપણને પાછો મળે છે. આ રીતે કુદરતમાં ઓક્સિજન ચક્રની રૂપરેખા નીચે આકૃતિમાં આપેલી છે. આકૃતિમાં આપણે જોઈએ તો વાતાવરણીય ઓક્સિજન જે O2 સ્વરૂપે છે એ શ્વસનમાં વપરાય છે. અને આપણે જાણીએ છીએ કે જ્યારે વનસ્પતિ કે પ્રાણી કોઈ શ્વસન કરે તો હવામાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છૂટું પડે છે. હવે આ છૂટા પડેલા કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ પ્રકાશ સંશ્લેષણમાં થાય છે. એટલે કે વનસ્પતિ આ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી અને પોતાનો ખોરાક બનાવે છે. હવે તે ખોરાક સ્વરૂપે કાર્બનિક અણુ બનાવે છે અને પ્રકાશ સંશ્લેષણની એક વધારાની નીપજ એટલે કે ઓક્સિજન. આપણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે 8મા ધોરણમાં ભણ્યા છીએ કે વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી અને પોતાનો ખોરાક એટલે કે કાર્બનિક અણુ બનાવે છે અને સાથે સાથે વાતાવરણીય ઓક્સિજન પણ છૂટો પડે છે. તો અહીંયા પાછું ઓક્સિજનનો ઉપયોગ થયેલો એ ફરીથી ઓક્સિજન વાતાવરણમાં છૂટો પડ્યો. ખૂબ જ સરળ ઓક્સિજન ચક્ર છે. વાતાવરણમાંનું ઓક્સિજન શ્વસનમાં વપરાય છે, શ્વસનમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છૂટું પડે છે. એ બંનેનો ઉપયોગ કરી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરે છે અને કાર્બનિક અણુ બનાવે છે અને ઓક્સિજન વાતાવરણમાં છૂટો પડે છે. હવે આ બનતો કાર્બનિક અણુ છે એનું પણ શ્વસન થાય છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે છે. આમ વાતાવરણમાં સતત આ ઓક્સિજન ચક્ર છે એ ચાલતું રહે છે. પરિણામે વાતાવરણમાં રહેલા ઓક્સિજનનું પ્રમાણ છે એ જળવાઈ રહે છે, એટલે કે એટલું ને એટલું રહે છે. પરંતુ આપણે જીવનની એક ક્રિયા કે જે શ્વસન છે તેમાં ઓક્સિજનને અગત્યનો માનીએ છીએ. પરંતુ કેટલાક એવા પણ સજીવ છે, મુખ્યત્વે એવા બેક્ટેરિયા જેમના માટે તત્વીય ઓક્સિજન એટલે કે O2 છે, તત્વીય ઓક્સિજન છે એ ઝેરી બની જાય છે. હકીકતમાં કોઈ પણ પ્રકારના બેક્ટેરિયા છે એ ઓક્સિજનની હાજરીમાં નાઇટ્રોજન સ્થાપનની પ્રક્રિયા કરી શકતા નથી. એવા બેક્ટેરિયા માટે ઓક્સિજન છે એ ખૂબ ઝેરી તત્વ છે. તો આ થઈ ઓક્સિજન ચક્રની વાત. અને હવે આ પછી પાઠનો છેલ્લો મુદ્દો છે ઓઝોન સ્તર. તો એ જોઈ લઈએ.
તત્વીય ઓક્સિજન મૂળભૂત સ્વરૂપમાં સામાન્યતઃ દ્વિપરમાણવીય અણુના સ્વરૂપમાં મળી આવે છે. દ્વિપરિમાણવીય અણુ એટલે O2. O2 ના સ્વરૂપમાં આપણને ઓક્સિજન મળે છે, પરંતુ વાતાવરણના ઉપરના ભાગમાં એટલે વાતાવરણની ખૂબ ઊંચાઈએ જઈએ આપણે ત્યારે ઓક્સિજનના 3 પરમાણુ વાળા અણુઓ મળી આવે છે, જેનું સૂત્ર આપણે O3 લખીએ છીએ અને તેને આપણે ઓઝોન તરીકે ઓળખીએ છીએ. ઓક્સિજનના સામાન્ય દ્વિપરિમાણીય અણુથી વિપરીત ઓઝોન છે એ ઝેરી હોય છે. જે O2 છે દ્વિપરિમાણીય અણુ છે એ બધા સજીવો માટે ખૂબ આવશ્યક છે, પણ એનાથી ઉલટું જે O3 છે જે ઓઝોનનો અણુ છે એ છે ઝેરી સાબિત થાય છે. આપણે ભાગ્યશાળી છીએ કે ઓઝોન છે પૃથ્વીની સપાટીની નજીક આવેલું નથી, પરંતુ ખૂબ દૂર ખૂબ અંતરે આવેલું છે. તેનું કાર્ય શું છે? તો તે સૂર્યમાંથી આવતા હાનિકારક વિકિરણોનું શોષણ કરે છે. શોષણ કરે છે એટલે પોતાની અંદર શોષી લે છે, એને પૃથ્વી સુધી પહોંચવા દેતો નથી. આ રીતે તે હાનિકારક વિકિરણોને પૃથ્વીની સપાટી પર પહોંચતા રોકે છે, જે ઘણા સજીવોને નુકસાન પહોંચાડી શકે છે. એટલે સજીવો માટે આ ઓઝોન સ્તર છે એ લાભદાયક છે, કારણ કે તે આપણા માટે હાનિકારક જે કિરણો છે એને પોતાની અંદર શોષી લે છે. હાલમાં એ સંશોધન થઈ રહ્યું છે કે ઓઝોન સ્તરનું વિઘટન થતું જાય છે. વિઘટન થવું એટલે તૂટવું. મનુષ્ય દ્વારા બનાવેલા વિવિધ પ્રકારના સંયોજનો જેવા કે ક્લોરોફ્લોરોકાર્બન, ફૂલ ફોર્મ ઘણી વખત પૂછાતું હોય છે, CFC નું ફૂલ ફોર્મ ક્લોરોફ્લોરોકાર્બન વાતાવરણમાં સ્થિર અવસ્થામાં હાજર હોય છે. સ્થિર અવસ્થા એટલે ક્યાંય પણ પ્રક્રિયા કરતું નથી, એ જે છે એમને વાતાવરણમાં હાજર હોય છે. CFC ક્લોરીન અને ફ્લોરીન યુક્ત કાર્બનિક સંયોજન છે તે ઘણા સ્થાયી હોય છે અને કોઈ પણ જૈવ પ્રક્રિયા દ્વારા તેમનું વિઘટન થતું નથી, એટલે એમને તોડવા મુશ્કેલ છે. એકવાર તે ઓઝોન સ્તરની નજીક પહોંચે પછી તેઓ ઓઝોન અણુની સાથે પ્રતિક્રિયા કરે છે. આના પરિણામ સ્વરૂપ ઓઝોનના સ્તરમાં ઘટાડો થતો જાય છે. આ જે CFC ના અણુ છે એ ઓઝોન સાથે પ્રક્રિયા કરવાથી ઓઝોનના જે સ્તર છે એ ઘટાડો થાય છે અને હાલમાં જાણવા મળ્યું છે કે એન્ટાર્કટિકાના ઉપરના ઓઝોનના સ્તરમાં છિદ્રો એટલે કે ગાબડા મળી આવ્યા છે. એન્ટાર્કટિકા ખંડનો જે ઉપરનો ભાગનો ઓઝોન સ્તર છે, સૌથી પહેલા ઓઝોન સ્તર છે પૃથ્વીની ચારે બાજુ એટલે કે પૃથ્વીને ગોળ સ્વરૂપે ઢાંકી રાખે છે. જ્યાં એન્ટાર્કટિકા ખંડની ઉપરનું ઓઝોન સ્તર છે ત્યાં છિદ્રો પડવા લાગ્યા છે, એટલે કે ગાબડા પડી આવ્યા છે. ઓઝોન સ્તરનું વિઘટન અને ઓઝોનને વધારે નાશ થવાને કારણે પૃથ્વી પર આવેલ સજીવો પર પણ તેની અસર થાય છે. કઈ રીતે? આપણે કહ્યું ઓઝોન સ્તરનું કામ શું છે? હાનિકારક કિરણોને પૃથ્વી સુધી આવતા રોકવા. પણ હવે ત્યાં ગાબડું પડવાથી, ત્યાં છિદ્રો થઈ જવાથી હાનિકારક કિરણો પૃથ્વી સુધી આવે છે અને સજીવોને નુકસાન કરે છે. આ વિશે કલ્પના કરવી પણ અઘરી છે. આથી ઘણા લોકોના વિચાર પ્રમાણે ઓઝોન સ્તરને ઘટતું અટકાવવાની પ્રક્રિયા રોકવા પ્રયત્ન કરવા જોઈએ. આપણે બધાએ પ્રયત્નો કરવા જોઈએ કે ઓઝોન સ્તરમાં પડતા ગાબડા અટકવા જોઈએ. તો આપણે શું કરી શકીએ? તો સૌથી પહેલા CFC મુક્ત થતું હોય એવા પદાર્થોનો ઉપયોગ ઓછો કરવો જોઈએ, અથવા તો CFC ની જગ્યાએ બીજા કોઈ રસાયણનો ઉપયોગ કરવો જોઈએ, જેનાથી આપણે ઓઝોન સ્તરમાં પડતા ગાબડાને રોકી શકીએ. હવે જે ગાબડા પડે છે એના ચિત્રો પણ તમને અહીંયા આપેલા છે. ઓક્ટોબર 1960 ની અંદર ઓઝોન સ્તરમાં જે બ્લુ રંગ છે એ ઓઝોન સ્તરમાં પડેલું ગાબડું દર્શાવે છે. તો આ 1960 ઓક્ટોબરમાં આ બ્લુ રંગ આટલું ગાબડું હતું એન્ટાર્કટિકા ખંડના ઉપરના ઓઝોન સ્તરમાં. 1985 આટલું મોટું થઈ ગયું અને 1990 એનું કદ હજી વધ્યું છે. એટલે આ આખા ગ્રીન જે છે એ ઓઝોન સ્તર છે આ બ્લુ રંગનું એમાં છિદ્ર પડેલું ગાબડું પડેલું દર્શાવે છે. તો સમયની સાથે સાથે ગાબડું પણ વધવા લાગ્યું છે. હજી જો આપણે એને રોકવાનો પ્રયત્ન ન કર્યો તો જેમ આ ગાબડું મોટું થશે તેમ અહીં વસતા સજીવોને સૌથી વધારે માત્રામાં નુકસાન થશે. અને અત્યારે જે ગરમીનું વધતું પ્રમાણ છે એનું કારણ પણ આ જ છે કે વધારે પડતા હાનિકારક કિરણો પૃથ્વી પર આવી ગયેલા હોવાથી ગરમીનું પ્રમાણ અને પૃથ્વીનું તાપમાન ખૂબ વધી ગયું છે. તો અહીંયા આપણા ધોરણ 9 વિજ્ઞાનનો 14મો પ્રકરણ નૈસર્ગિક સ્ત્રોતો પૂરો થાય છે. આવતા વિડીયોથી આપણે એક નવા પ્રકરણની એક નવા પાઠની શરૂઆત કરીશું. થેન્ક યુ.